ભૂમક્કા દ્વારા એ માટી લઈ જાય છે અને માટી લઈ જાય તો એમાં પાછો ઓવરલોડ એટલી બધી સ્ટોક બને એટલે ઓવરલોડને કારણે રસ્તો રહ્યો નથી. એટલે આ માટી જે ખનન કરવામાં આવે છે એટલે પણ આ 1 વીઘાનો બાઉન્ડ્રી છે ને એ બાઉન્ડ્રી હતી, બાઉન્ડ્રી પણ કાઢી નાખીને કોઈ નથી. સમયથી થઈ આ પ્રોસેસ આમ તો 3 મહિનાથી થાય સતત ચાલુ છે ને અત્યારે થોડુંક બધું લઈ ગયા, અત્યારે અધૂરું કામ થોડી જતા રહ્યા છે તો નહીં કરી આપજો. પણ તો આ સુધી આવીને જુઓ તો એકલા પથ્થર જ છે અને ખાડા થઈ ગયા છે. ભવિષ્યમાં કોઈ ખેતી માટે ઉપયોગમાં નથી બનાવતી આપતા ને સરકાર કોઈ ધ્યાન આપે બરાબર પથરા નેવા પછી હજી બરાબર છે, લેવલ નથી થયું. બરાબર. નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રવીણ કુમાર. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઢોલંબોર ગામે આપણે આ ખોરીપાડાનું આ ફળિયું છે ત્યાં આપણે ઉપસ્થિત છે. અહીંયા ઘણા બધા ખેડૂતો છે અને ગામના લોકો છે. તેમની જે એક ફરિયાદ છે કે અહીંયા જે માટી ખનન કરવામાં આવી રહી છે એ માટી ખનન આજે ઘણા સમયથી કરવામાં આવી છે, જેને લઈ અને આજે રસ્તો બનાવવામાં આવ્યો છે. એ આ ફળિયાનો આ રસ્તો લગભગ 22 લાખ રૂપિયાના ખર્ચે તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે માટી ખનનની પ્રવૃત્તિ લઈ અને આ જે રસ્તો છે અત્યારે બિસ્માર થઈ ગયો છે, જેને લઈને ચોમાસામાં પણ તેઓને ખૂબ જ હાલાકીનો સામનો. હવે આજે તમે આ રસ્તો છે એ કેટલા વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો? સાહેબ 2 વર્ષ પહેલા રસ્તો બન્યો હતો, સરસ રસ્તો હતો, એક ખાડો પણ રસ્તા પર નહીં હતો. અત્યારે રસ્તો જેવો કઈ દેખાતો નથી, બધું ખાડા ખબર છે. હવે આ શાના કારણે થયો શું લાગે છે? ભૂમક્કા દ્વારા એ માટી લઈ જાય છે અને માટી લઈ જાય તો એમાં પાછો ઓવરલોડ એટલી બધી સ્ટોક ભરે છે, રાતના લઈ જાય એટલે ઓવરલોડને કારણે રસ્તો રહ્યો નથી. એટલે આ માટી જે ખનન કરવામાં આવે છે, હવે એ આ જે જગ્યા જે છે આ જગ્યા એ વન વિભાગની છે કે પછી ખાતેદાર ખેડૂતની? આ ખાતાની ખેડી છે, પણ આ 1 વીઘાનો બાઉન્ડ્રી છે ને એ બાઉન્ડ્રી હતી, બાઉન્ડ્રી પણ કાઢી નાખીને કોઈ નથી ગાડી લઈ ગયેલા. એટલે આ વન વિભાગની જે બાઉન્ડ્રી મારી હતી એ બાઉન્ડ્રીને પણ એ લોકોએ ઉખાડી નાખી અને હવે અંદરથી માટીઓનું ખનન કરી રહ્યા છે. આ પ્રવૃત્તિ કેટલાક સમયથી થઈ રહી? આ પ્રોસેસ આમ તો 3 મહિનાથી થાય છે, બરાબર સતત ચાલુ છે ને અત્યારે થોડુંક બધું લઈ ગયા, અત્યારે અધૂરું કામ થોડી જતા રહ્યા છે. અમને કેવું કે રસ્તો સર્ચ કર્યા છે આપીશું, પણ રસ્તાનો અત્યારે કંઈ કર્યું નથી આ લોકોએ. તમે એટલે આજે અહીંયાથી માટીઓ જે કોન્ટ્રાક્ટર કે ઇજારાદાર હોય એ માટીઓ અહીંયાથી લઈ જાય છે, તમે એમને રજૂઆત કરી હતી આ રસ્તા બાબતે? એ લોકોને અમે પહેલા જ કામ અટકાવી દીધો હતો. બરાબર. પછી આ લોકો કે તમને સરસ રસ્તો બનાવી દઉં, રસ્તો પાસ કરાવી દઉં, મંજૂર કરાવી દઉં. અમે ખબર છે કે રસ્તો કેવો તમે પાસ નથી કરવાના, પણ અમારો રસ્તો વ્યવસ્થિત કરી આપજો, પણ તો આજ સુધી કર્યો નથી રસ્તો. બરાબર. અને અત્યારે તમને લાગે કે અત્યારે જે આ ખેત સુધારણા અંતર્ગત સરકારી આ યોજના બહાર પાડી છે એમાં એનો ગેરઉપયોગ પણ થઈ રહ્યો છે, તો એવું લાગે છે તમને? બરાબર છે, ગેરઉપયોગ જ થઈ રહ્યો છે. તમે ખેત સુધારણામાં તમે જુઓ તો જમીન એટલી બગાડ નાખી છે આ લોકોએ, ફક્ત આ લોકો માટી લઈ જવાના, પથ્થર લઈ જવા માટે જ, બાકી ત્યાં કઈ ખેતી થવાની છે જ નહીં. તમે સ્થળ પર આવીને જુઓ તો એકલા પથ્થર જ છે અને ખાડા થઈ ગયા છે. ભવિષ્યમાં કોઈ ખેતી માટે ઉપયોગમાં થવાની જ નથી, ફક્ત માટી જ આ લોકો લઈ જવાનો રસ્તો આ લોકો માટીમાં જ રસ છે. બીજા પણ સ્થાનિક છે, એમની સાથે પણ સીધી વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ કે આ સમસ્યાને લઈને તમારું શું કહેવું છે? આ સમસ્યામાં અમારે રસ્તો બની જવો જોઈએ સર. બરાબર છે. હા, કારણ કે આ સીધી પરિસ્થિતિમાં તો રસ્તો આવે જ નહીં. સરપંચો નથી બનાવતી આપતા ને સરકાર કોઈ ધ્યાન આપતો નથી. એટલે રસ્તા માટે અમારે એટલે આ તમારી રસ્તાની માંગણી છે. આ બાબતે અહીંયાના જે સ્થાનિક સરપંચ શું કહી રહ્યા છે? સરપંચને તમે આ ઘટના વિશે માહિતીગાર કર્યા હતા કે કેમ? કઈ જવાબ આપતા નથી. જવાબ નથી આપતા. બરાબર છે. હવે આ તો અત્યારે સમસ્યા તો તમારી આજ તમને નડી રહી છે, અને આ જે પ્રવૃત્તિ તમને શું લાગે કે આ કાયદેસર છે કે ગેરકાયદેસર? તમને શું લાગે? લોકો તો ખેડૂત માલિક જ, જમીન માલિકને ખબર હોય કે કાયદેસર કે બિનકાયદેસર, પણ છતાં ઓવરલોડ ભરીને ટ્રક જાય છે એટલે એના પાસે અમને લાગે કે ખાણ ખનીજ વાળા પણ એમાં કંઈક મિલી ભગત હોવા જોઈએ, કારણ કે ઓવરલોડ ભરાઈ જાય એટલે જ રસ્તા વધારે બગાડ્યા છે. એટલે એમાં લગભગ અમને 90% લાગે કે પૂરેપૂરી મંજૂરી લીધી હોવી જોઈએ. તમને શંકા છે પૂરેપૂરી આ બાબતે? આપણે ખાણ ખનીજ વિભાગમાં તમે જાણ કરી છે? ના, અમે ખાણ ખનીજ જાણ કરી, પણ સરપંચને અમે જાણ કરી. સરપંચને કહ્યું કે તમે જાણ કરો. સરપંચ જાણ કરી કે નહીં કરી અમને નહીં ખબર. બરાબર છે. અચ્છા, એટલે તમને આજે ઓવરલોડ અને રાત્રિના સમયે આજે પ્રવૃત્તિઓ થાય છે તેને લઈને તમને શંકા છે કે કદાચ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોઈ શકે? બરાબર. હવે આ જે વિસ્તાર છે વિસ્તાર આપણા કેબિનેટ મિનિસ્ટર આદિજાતિ વિકાસના નરેશભાઈ પટેલનો જ્યારે આ વિસ્તાર છે, શું આશા અને અપેક્ષા નરેશભાઈ પટેલ પાસે? અમે નરેશભાઈ એટલી જ આશા રાખીએ કે અમારો રસ્તો જે એમની સરકાર હતી ને ત્યારે બનાવેલો, પણ પાછો એમને એકવાર પાછો રસ્તો બનાવ્યો, એટલે અમે આશા છે કે રસ્તો બનાવી આપે પાછો. ઓકે, આ રસ્તો હવે પાછો બનાવવાની રજૂઆત કરશો કે આ જે બેફામ બન્યા છે
તેને લઈને તપાસનું પણ દોર ચાલુ થાય, ધમધમાટ થાય તેવી પણ તમારી માંગણી હા, છે. અમારી માંગણી છે જો તપાસ થવી જોઈએ, કારણ કે રસ્તો એટલો બધો બગાડ નાખ્યો છે, આ જમીન બગાડ નાખી છે, એની પણ તપાસ થવી જોઈએ. અને અમારો રસ્તો છે એ વ્યવસ્થિત બને એના માટે પણ અમે રજૂઆત કરીશું નસભાઈને, અને સરપંચને રજૂઆત કરીશું. બરાબર. બીજા પણ નવયુવાનો છે, આપણે તેમની સાથે પણ સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ. શું કહેશો અત્યારે આ જે સમસ્યા છે તમારા ગામની લઈને? કારણ કે અહીંયાથી આ જે આગળ ખેતરમાં પણ આ રસ્તાઓ જાય છે અને અહીંયાથી કઈ સ્કૂલ પણ છે નજીક, એટલે તેને લઈને ચોમાસામાં પણ એક ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે એવું લાગી રહ્યું છે. એને લઈને આજે અત્યારે રસ્તાની જે આ હાલત છે, બિસ્માર હાલતને લઈને શું કેવું છે? રસ્તો બહુ ખરાબમાં ખરાબ છે, જવામાં તકલીફ પડે છે. આ ભાઈ તે ભાઈ નામ છે આપનું? મારું ગમન ગમનભાઈ, આ રસ્તો તમારા ખેતર તરફ જઈ રહ્યો છે, શું કેવું છે? આ બિસ્માર, ખરાબ થઈ ગયો એટલે બનાવવું પડે, આ રસ્તો બિસ્માર છે, એને લઈને શું કેવું છે? પાછો નવો બનાવવું પડે કે ખરાબ થઈ ગયો, કોઈને જવાનું બહુ તકલીફ. હવે અત્યારે ખેત સુધારણા હેઠળ તમે જે તમારા ખેતરની જમીન નથી આપી? નથી. નથી આપી. હા. અને અત્યારે આ જે ખેત સુધારણા હેઠળ જે આ જમીનની અત્યારે અંદર ખેત સુધારણા કરી રહ્યા છે, શું લાગે છે, કાયદેસર છે કે પછી ગેરકાયદેસર? શું લાગે? લેવલ થઈ જવું જોઈએ બરાબર, પથરા ને એવા બચશે હજી બધા. બરાબર છે, એટલે લેવલ નથી થયું. બરાબર. કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને શંકા ખરી? શંકા તો હા. બરાબર, એવું છે. જી, ચોક્કસ આ ગામના લોકો છે, અહીંયા ફળિયાના લોકો છે, આ 22 લાખ રૂપિયાના ખર્ચે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો એ 2 જ વર્ષના અંદર આ રસ્તો બિસ્માર હાલતમાં આવી ગયો છે. તેનું મુખ્ય કારણ છે કે અહીંયા જે ખેત સુધારણા હેઠળ જે કાર્યક્રમો કરવામાં આવે છે, સરકારની જે યોજના અંતર્ગત ખેત સુધારણા કરવામાં આવતા હોય છે, તેને લઈને અહીંયા માટી ખનન થતી હોય છે અને માટી અહીંયાથી ઉચકાતી હોય છે, અને એ ઓવરલોડ થઈ અને આ રસ્તા પરથી રાત્રિના સમય પસાર થતી હોય તેવા સ્થાનિકોના આક્ષેપ છે. અને સ્થાનિકોના આક્ષેપ એવા પણ છે કે રાત્રિના સમયે આ ઓવરલોડ માટી લઈને અહીંયાથી જ્યારે હાઈવા ટ્રક ને મોટા મોટા ટ્રક ભરીને જતા હોય ત્યારે તેઓને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિને લઈને પણ શંકા છે. તેથી હવે જે ખાણ ખનીજ વિભાગ હોય હાલ તો અત્યારે તેમણે પણ અહીંયા વિઝિટ કરવાની જરૂર છે, કારણ કે કોઈ જાગૃત નાગરિક પોતાના જીવના જોખમે જ્યારે ફરિયાદ કરતો હોય છે, છતાં પણ ખાણ ખનીજવાળા કોઈ નિષ્પક્ષ તપાસ કરતા નથી અને વિઝિટ કરતા નથી. તેને લઈને પણ અત્યારે જાગૃત નાગરિકો ખૂબ ઓછા પ્રમાણમાં આવી ફરિયાદો કરતા હોય છે. પરંતુ આજે ખાણ ખનીજ વિભાગની પણ અહીંયા એક ભૂમિકા શંકાના દાયરામાં છે, કારણ કે ઓછી આવવાના કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારની તિજોરીમાં ખૂબ જ મોટો ખોટ જતી હોય છે. કારણ કે આ ખાણ ખનીજવાના અધિકારીઓ છે તેમની પણ મિલીભગત ઘણી વન વિભાગના દાયરામાં પણ આવે છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. કારણ કે આજે અહીંયા વન વિભાગ દ્વારા જે બાઉન્ડ્રી કરવામાં આવી તે બાઉન્ડ્રી પણ અત્યારે અહીંયા દેખાતી નથી. તેને લઈને પણ શંકાના દાયરામાં છે કે આ જે જમીન છે વન વિભાગની છે કે પછી ખાતેદાર ખેડૂતની છે. પણ તપાસની સાથે અત્યારે આ જે રસ્તા પરથી ચાલવાની અને 2 વ્હીલર કે 4 વ્હીલર જે ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડશે. તો આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.